હાય ગાઈઝ વી આર બેક અગેન. જય શ્રી કૃષ્ણ. હાય કરો કવેશ. હાય. સો આજે ફાર્મર્સ ડે છે. સો હેપી ફાર્મર્સ ડે. અને મને કહેતા ખુશી થાય છે કે હું અને મારો હસબન્ડ લાઈક અમે લોકો ફાર્મર ફેમિલીથી બિલોંગ કરીએ છીએ. મારા મધર ઇન લો એન્ડ મારા ફાધર ઇન લો, મારા સાસુ સસરા બી ફાર્મિંગ ફેમિલીથી બિલોંગ કરે છે. આજે પણ મારા મમ્મી પપ્પા ખેતી કરે છે. ખેતી કરવી એ એકદમ ઇઝી ટાસ્ક નથી. જેમ આપણે જોબ કરીએ છીએ કે હર મંથલી પૈસા આવી જાય છે આપણા એકાઉન્ટમાં, હર મંથ પછી આપણે કોર્પોરેટ કે ગવર્મેન્ટ જોબ જેવું આપણને 9 to 5ની જોબ છે એવું નથી. ખેતી કરવી એ 3 થી 4 મહિનાની મહેનત હોય. ત્યાર પછી એમાં 4 મહિના પછી તમને જો એટમોસ્ફિયર સારું રહેશે તો જ તમને ખેતીનું રિઝલ્ટ મળશે ને તમે ખેતીના પાકમાંથી કંઈક કમાઈ શકશો. બાકી આ વર્ષ તમને ખબર જ છે, જેમ કે વરસાદની સિઝન બહુ જ સારી નથી રહી, માવઠાની પણ અસર હતી દિવાળીની આજુબાજુ, ત્યારે ઘણા બધા ખેડૂતોને બહુ બધું નુકસાન ગયું હતું. ગવર્મેન્ટે બી ઘણા લોકોને સહાય આપી અને સેમ પૂરા ઇન્ડિયામાં આવું હતું. જેમ કે ખેડૂત પછી ત્યાંથી રિકવર કરવાની કોશિશ કરે છે એને પોતાની જાતને કે ભાઈ ચલો આ વખતે કંઈ નથી મળ્યું મને તો હું શિયાળાની ખેતીમાંથી કંઈક નવું પકવીને કમાઈ લઈશ એમ. પણ દર વખતે પોઝિટિવ એટીટ્યૂડથી આવે છે. વિધિન 15 ડેઝ, વિધિન 16 ડેઝ યા 30 ડેઝમાં એનું જે એને ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે $1,00,000-2 લાખ રૂપિયા એ નથી મળતા, તો પણ એ ફરીથી ટ્રાય કરે છે કે ભાઈ હું ચલો આ સિઝનમાં નથી મળ્યું, નેક્સ્ટ હા કે ભાઈ મને કંઈ નહીં મળ્યું પણ મેં ટ્રાય કરીશ, નેક્સ્ટ સિઝનમાં હું રિકવર કરી લઈશ, અને કરે છે. ધીસ ઇઝ ધ ટ્રુ. तो एक्चुअल में ये वस्तु है, जैसे बोलते हैं ना सरहद पर खड़ा जवान और खेत में खड़ा किसान, वो ही अपने लाइफ के रियल हीरो. जय जवान जय किसान. हैप्पी फार्मर्स डे. सैल्यूट टू ऑल द फार्मर्स. जय श्री कृष्ण. लव यू गाइस.